કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આખા દેશ અને ગુજરાતમાં જળ સંચયની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા કામરેજ તાલુકાની મુલાકાત લીધી હતી. આજના યુગમાં જ્યારે મોટા મોટા શહેરો અને નગરોમાં પાણીની કિલ્લત ઊભી થઈ રહી છે, ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યું છે. આજરોજ કામરેજ તાલુકાના કોસમડી અને સીમાડી ગામ ખાતે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી અને સીમાડી ગામે 2 રેન હાર્વેસ્ટિંગ બોરનું લોકાર્પણ કર્યું હતું અને કોસમાડી ગામે 1 બોર ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રભુભાઈ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિત તાલુકા પંચાયતના આગેવાનો અને કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સાફ સફાઈ પણ હાથ ધરી હતી. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. આખા દેશની સાથે ગુજરાતમાં જે સુરતમાં કામરેજ તાલુકામાં આજે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર કરવા, વ્યક્તિગત શોકપીટ કરવી અને કૂવા રિચાર્જ કરવાની અલગ અલગ પ્રકારની કામગીરી એકી સાથે આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને એમાં સુરત જિલ્લો પણ પાછળ નથી. ત્યારે સરપંચથી લઈને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંયુક્ત સહયોગથી અને પ્રશાસનના સહયોગથી આજે કામરેજ તાલુકામાં વિવિધ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજથી ફૂલ જોશમાં અને એક નક્કરતાપૂર્વક 100 ફૂટ જેટલા બોર કરીને અને પાણી વધારેમાં વધારે જળ સંચય કઈ રીતે થાય એવા પ્રકારની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે.